મિત્રો, આ એક સત્ય ઘટના પર આધારિત કહાની તમારા હૃદયને સ્પર્શી જશે. દરેક ભાઈઓ તથા બહેનો થોડો સમય કાઢીને કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. શિખાને કળતર થઈ રહ્યું હતું. હજુ તો બસ ઇમિગ્રેશન પણ બાકી છે. ફ્લાઇટને તો હજુ 2 કલાકની વાર હતી. એટલામાં હર્ષનો અવાજ આવ્યો, "મમ્મી, તારા માટે કોફી લઈ આવું." શિખાએ પોતાના દર્દને છુપાવવાની કોશિશ કરી, પણ હર્ષને ખ્યાલ આવી ગયો હતો કે એની મમ્મી શિખાને તકલીફ થઈ રહી છે. રોડ એક્સિડન્ટમાં શિખાને 4 ફ્રેક્ચર થયા હતા. જમણા ખંભાની હાલત ઘણી ખરાબ હતી. ડોક્ટરે તો સફર કરવાની ના પાડી હતી. પણ હર્ષની ફાઇનલની એક્ઝામ પહેલા ઘરે પહોંચવું છે જરૂરી હતું. એટલે શિખા અને હર્ષ આજે ભારતની થી નૈરોબી પાછા ફરી રહ્યા હતા. ડોક્ટરની ભલામણથી જરૂરી કાગળિયા અને વ્હીલચેરની ગોઠવણી તો કરી હતી, અને ડોક્ટરે કહેલા જરૂરી બેલ્ટ પણ શિખાએ પહેરેલા હતા. શરીર સાથે મન પણ અસ્વસ્થ હતું. માનવ મન હંમેશા અસ્વસ્થતામાં વધારે એકલવાયુ મહેસૂસ કરે છે. શિખાની હાલત પણ કંઈક એવી જ હતી. સાથે દીકરો હર્ષ હતો, પણ એ એટલો પણ મોટો ન હતો કે બધી જ વાત એની સાથે કરી શકાય. હર્ષ મોબાઈલ પર પોતાની ગમતી કેન્ડી ક્રશ રમી રહ્યો હતો. શિખાને બધી બાજુ નજર ફેરવી. પ્રત્યેક મુસાફર પોતાની દુનિયામાં વ્યસ્ત હતું. કોઈ પોતાના સામાનને બાજુમાં ગોઠવી ખુરશી પર માથું ટેકવી સૂતા હતા, તો કોઈ મેગઝીનના પાના ઉથલાવી રહ્યા હતા, કોઈ ફોન પર વાત કરી રહ્યા હતા, તો કોઈ પોતાના સાથીદાર સાથે વાતોમાં મશગુલ હતા. ખૂણામાં કેફે શોપમાંથી માણસો કોફીના કપ લઈ આમ તેમ આંટા મારી રહ્યા હતા. આટલા બધા જુદા જુદા દ્રશ્યો નજર સમક્ષ હોવા છતાં શિખા ખૂબ જ અસ્વસ્થ હતી. ઈજા પામેલ સ્થિતિ સાથે 1.5 મહિનાની બેડમાં જ રહી હતી. ડોક્ટરે સવાર દરમિયાન સ્પષ્ટ કહી દીધું હતું કે શિખા પૂર્ણ આરામ કરીશ અને મહિના પછી ના રિપોર્ટ સારા આવશે તો જ નક્કી તારીખમાં દવા દઈશ. હર્ષના અભ્યાસની ચિંતામાં પૂરો આરામ શિખાએ કર્યો હતો. દુખાવો હતો, પણ થોડું થોડું ચાલી શકતી. એટલે ડોક્ટરના કહેવા પ્રમાણે સફરમાં મુશ્કેલી ન હતી. પણ શિખાનું મન આ તકલીફથી અસ્વસ્થ ન હતું. એના મનમાં નીકળવાના છેલ્લા 2 દિવસમાં સસરા સાથે થયેલી દલીલ હતી. લગ્નના 20 વર્ષમાં ક્યારેય શિખાએ કોઈ પણ વડીલ સાથે મોટા અવાજથી વાત નહોતી કરી. એટલે આ છેલ્લા 2 દિવસ એના મનમાંથી ખસતા ન હતા. અસ્વસ્થ મન સાથે બેઠેલી શિખાનું ધ્યાન અચાનક હર્ષ સામે ગયું. ઊંઘ આવી રહી હતી, ચોકા આવી રહ્યા હતા, છતાં પરાણે જાગવાની કોશિશ કરી રહી હતી. 11 વર્ષનો હર્ષ આ મુસાફરમાં જાણે 25 વર્ષનો જવાબદાર બની ચૂક્યો હોય એવા પ્રયત્નો કરી રહ્યો હતો. 1 મહિનાથી મમ્મી શિખાને પથારીમાં જોઈને હર્ષ જે 1 કપ દૂધ પણ પોતાની મેળે ગ્લાસ ના ભરે એ હર્ષ આજે મમ્મી માટે કોફી ખરીદીને લઈ આવવાની વાત કરતો હતો. પરિસ્થિતિ નાના હોય કે મોટા, બધાને શીખવી દે છે. બોર્ડિંગ સમયની સૂચના. આજથી હર્ષ બેન્ચ ઉપરથી ઊભો થઈને શિખાની વ્હીલચેર પાસે આવીને કહે, "ચાલ મમ્મી, બોર્ડિંગ કોલ આવી ગયો." હર્ષ વર્ષમાં 1 વાર શિખા સાથે ભારત આવતો, એટલે એરપોર્ટ ફોર્માલિટી પરિચિત હતો. બગાસું ખાતા ખાતા હર્ષ મમ્મીનું પર્સ પોતાના ખભે લઈ લીધું. એરપોર્ટ સ્ટાફના ભાઈ, જે શિખાની વ્હીલચેરમાં પ્લેનમાં લઈ જવા માટે આવ્યા હતા, એમની સાથે હર્ષ એમની ઝડપથી ચાલવા લાગ્યો. હર્ષને પ્લેનની મુસાફરી ખૂબ જ પસંદ હતી. પ્લેનમાં પોતાની જગ્યાએ પહોંચીને તરત જ હર્ષ પોતાના હેડફોન લગાવવા માંડ્યા. શિખા મુશ્કેલીથી બેસી રહી હતી. આંખો બંધ કરીને બેઠેલી શિખા વિમાને ઉડાન ભરી એટલે બારીની બહાર નજર કરવા લાગી. વિમાનમાંથી દેખાતો ઝગમગાતા અમદાવાદનો નજારો તો શિખાને દર વર્ષ જોવા મળતો, અને હંમેશા દેશ છોડતા હૃદય ભારે પણ થઈ જતું. પણ આજે તો શિખાની આંખોમાંથી આંસુ આવી ગયા. એટલામાં હર્ષે પૂછ્યું, "મમ્મી, તને બેસવામાં તકલીફ નથી પડતી ને?" "મમ્મી, આપણી સીટથી 5મી રોમાં 3 સીટ ખાલી છે. મમ્મી, તને ત્યાં શાંતિથી ઊંઘી જવું છે." શિખાએ ટૂંકમાં જવાબ આપ્યો કે ના. આગળ કંઈ બોલી નહીં. હર્ષ ફ્લાઇટના પોતાની સીટના મનોરંજન સ્ક્રીન પર ગમતી કાર્ટૂન મૂવી જોવામાં મશગુલ થઈ ગયો, અને શિખા આંખો બંધ કરીને પોતાની સાથે જ મનના વિચારોમાં ખોવાઈ ગઈ. વાત નાનકડી અમથી તો હતી. હું શાંતિથી જ વાત કરવા માંગતી હતી, પણ બાપુજી મારી વાત સાંભળી લીધી હોત
તો શા માટે બધા માટે આટલી ફિકર કરે છે? હંમેશા એમને બીજા માટે આટલી દોડધામ કરવાની શું જરૂર છે? ડૉક્ટરે દવાનો ડોઝ ઉમેર્યો છે. એ દવા લેવાની એમને ના પાડી એટલે બસ બાજુના ગામમાં ચૂંટણીની તૈયારી માટેની મીટિંગ હતી એમાં ચાલ્યા ગયા. એ તો મમ્મીએ આવીને કહ્યું કે તારા સસરાને કઈ દવા આપવાની છે એ મને ખ્યાલ નથી. જરાક જોઈને મને કહેજે. એ દવા લીધા વગર ઘરેથી ગયા છે. કહે છે કે આ દવાથી એમને એસિડિટી થાય છે. મોડી રાત્રે બાપુજી આવ્યા. થાકીને લોથપોથ થઈ ગયા હતા. અને બસ એ જ જોઈને શિખાનો ગુસ્સો આસમાને આંબી ગયો. તેમણે કહ્યું ને બાપુજી કે આ દવા તમારે લેવાની છે. બપોરે જ મારે ડૉક્ટર સાથે ફોન પર વાત થઈ છે. એમને ચોખ્ખું કહ્યું છે કે તમારે આરામની જરૂર છે અને બસ આ દવાનો ડોઝ ઉમેર્યો છે. એ સમયસર લેશે તો તકલીફ નથી અને તમે એ દવા લેવાની તો તે તકેદારી નથી રાખતા અને ગામ આખાને સંભળાવવાની નીકળી પડ્યા છો. તમે મીટિંગમાં નહીં જાઓ તો પણ ચૂંટણીનું કામ અટકી નહોતું જવાનું. ગામ આખાની ફિકર કરવાની આપણે આવડે છે. તમને પણ હર્ષ અને ફૂલાણ કહે છે કે હવે અમારી સાથે નેરોબીજ રહો ત્યારે પોતાના દીકરાની લાગણીની પડી નથી. દુનિયાભરના ઝંડા લઈને તમને શું મળે છે? આટલા ગુસ્સાને જોઈને બાપુજી કંઈ બોલ્યા નહીં. ચૂપચાપ દવા લીધી અને ઊંઘી ગયા. બીજા દિવસે સવારે નાસ્તો કર્યા પછી ફરી દવા લીધા વગર તલાટીને મળવાનું છે કહીને ઘરેથી નીકળી ગયા. આજે રાત્રે શિખાને નેરોબી જવાનું હતું એટલે ઘરમાં ઘણા કામ હતા. શિખાની બેગ અને બીજો સામાન પેક કરવાનો હતો. ગામના લોકો પડોશી બધા વારાફરતી મળવા આવી રહ્યા હતા. બાપુજીની રાહ જોઈ બધાએ જમી લીધું પણ બાપુજી મોડા આવ્યા. બપોરના ધોમ ધગતા તાપમાં આવીને શરીર દુખાવાની બૂમ પાડવા લાગ્યા. એમને સખત માથું દુખતું હતું. મમ્મીને પણ બાપુજી પર થોડો ગુસ્સો આવી ગયો હતો કારણ ગઈકાલે રાત્રે જ શિખાએ એમની સાથે એટલી દલીલ કરી હતી કે એમણે સમયસર દવા લેવી જોઈએ, આરામ કરવો જોઈએ. છતાં સવારે નવી દવા લીધી નહોતી અને જે દવા બંધ કરવાનું કહ્યું હતું એ ગોળી અત્યારે લીધી. બાપુજીની જમવા અને દવા લેવામાં કોઈનું પણ સાંભળે નહીં. જમવામાં પણ અમુક વસ્તુ ક્યારેય થાળીમાં મૂકવા દેતા નહીં. રાતને કચકચ ફરી ઘરમાં શરૂ થઈ જતું. આટલું માથું દુખતું હોવા છતાં આજે પણ બાપુજી સાંજની મીટિંગમાં પ્લાનિંગ ફોન પર કરી રહ્યા હતા. વારંવાર બધા ગામના માણસોને મીટિંગમાં કોણ જશે, કોની સાથે જશે વગેરે સમજાવવાની માથાકૂટ કરી રહ્યા હતા. એટલામાં બાજુની રૂમમાંથી શિખા બહાર આવીને બાપુજી પાસેથી ફોન લઈને સ્વિચ ઓફ કરીને કહ્યું, શાંતિથી ઊંઘી જાઓ એટલે માથું દુખતું પણ મટી જશે અને બધી મુશ્કેલી દૂર થઈ જશે. શિખાને એક્સિડન્ટ વાળા શરીર સાથે તકલીફ હતી એટલે પડોશની કાકી અને એમની વહુ પણ શિખાને મદદ કરવા આવ્યા હતા. બધાની સામે શિખાએ ફોન લીધો. એ બાપુજીથી સહન થયું નહીં અને શિખાને ઘણું બધું કહી ગયા. આજે શિખા પણ ચૂપ ના રહી અને બાપુજી સાથે ઝઘડો કરી બેઠી. થોડીવાર ઘરનું વાતાવરણ તંગ બની ચૂક્યું હતું. થોડીવાર આરામ કરીને બાપુજી તો નક્કી કરેલા કામ માટે બહાર નીકળી ગયા. પણ શિખા મમ્મી સાથે બેસીને નવી દવાના નામ અને ડોઝ બધું મમ્મીને સમજાવવા લાગી અને જૂની દવા ફેંકી દીધી જેથી બાપુજી ફરી એ દવા લે નહીં. સાંજે જમ્યા પછી બાપુજી થોડા શાંત થઈને બેઠા હતા. કદાચ હર્ષ આજે રાત્રે જશે એ કારણથી રાત્રે 11 વાગે ઘરેથી નીકળવાનું હતું. મમ્મી, બાપુજી, હર્ષ, શિખા બધા બેઠા હતા. ગામના લોકો અને ખાસ કરીને ફળિયાના લોકોની ઘરમાં અવાર જવાર રહેતી હતી. બાપુજી ફળિયાના મોબ સમાન હતા એટલે કાકા, દાદા, ભાઈ કહીને ઘરમાં હંમેશા માણસ આવતું જતું રહેતું. જે આવતા એમને હર્ષ કહેવા લાગ્યો, મારા દાદાને અમારાની જરૂર છે. કોઈએ એમને લઈને દોડાદોડી કરવાની નથી. દાદાને હવે તમાકુ ખાવાની નથી. ડૉક્ટરે કહ્યું છે કે તેમની તમાકુ બંધ કરાવો. હર્ષની વાત સાંભળી બધા હસી રહ્યા હતા. ઘરથી નીકળતા શિખા બાપુજી સાથે ફરી એકવાર શાંતિથી વાત કરી. એમને પગે લાગી અને એમને રડતા રડતા ભેટી પડી. બાપુજી પણ શિખાને ભેટીને રડી પડ્યા હતા. આ 20 વર્ષમાં પહેલીવાર બન્યું હતું.
સસરા અને વહુ વચ્ચેનું આ પિતા પુત્રી વાળું દ્રશ્ય જલ્દીથી ક્યાંય જોવા મળતું નથી. બાપુજીને ભેટ ને શિખા બસ એટલું જ બોલી શકી કે તમારા સારા માટે આજે મારાથી ગુસ્સામાં તમને ઘણું કહેવાઈ ગયું. બસ તમારું ધ્યાન રાખજો. હર્ષના માથે હાથ ફેરવતા કહે, મારી ચિંતા ના કરશો. આવતા વર્ષે હું ફરીવાર નેરોબી આવવાનો જ છું. પ્લેનમાં બેઠેલી શિખા એર હોસ્ટેસના એક્સક્યુઝ મી મેમથી વિચારોમાંથી ઝબકી જ્યુસનો ગ્લાસ આપીને એર હોસ્ટેસ આગળ ચાલ્યા. હર્ષ તો ક્યારનોય ઘસઘસાટ ઊંઘી ગયો હતો. જ્યુસ પીધા પછી શિખાને પણ સરસ નીંદર આવી ગઈ. દુબઈ લેન્ડ થતી ફ્લાઇટના એનાઉન્સથી શિખા જાગી ગઈ. દુબઈમાં 3 કલાકનો વોલ્ટ પછી નેરોબીની ફ્લાઇટ લેવાની હતી. સવારના 5 વાગ્યા હતા. રાતના 11 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધીમાં શિખાની પીઠ જકડાઈ ચૂકી હતી. એક્સિડન્ટમાં પાસળીમાં પડેલા ટ્રેક વધારે દુખાવો કરતી હતી. શિખા મનમાં હસવા લાગી. નેરોબી પહોંચીને આ દુખાવાથી વધુ તો જોરદાર ફૂલાણનો લૂસો સહન કરવાનો હતો. કારણ ફૂલાણને તો બસ એમ જ ખબર હતી કે કમરના મણકામાં એક ક્રેપ પડી છે. વાંસળીમાં આટલું બધું વાગ્યું છે એની જાણ ફૂલાણને કરી જ ન હતી. બાપુજી જેમના સાથને કારણે તો ફૂલાણના ગુસ્સાથી બચી રહી હતી. બાપુએ જ ફૂલાણથી સંતાડ્યું હતું કે શિખાને બહુ નથી વાગ્યું. હર્ષની ચાલી રહેલી ટ્રીટમેન્ટ માટે અચાનક ભારત આવ્યા અને એક્સિડન્ટને કારણે આખો મહિનો શિખા પથારીમાં રહી. હર્ષના ચેકઅપ થઈ ગયા પછી પથારી આવી એટલે બધું સચવાઈ ગયું. બાકી બધું મુશ્કેલ થઈ જાત. શિખાના પિયરમાં કોઈ ભારત ન હતું. છેલ્લા 7 વર્ષથી શિખાના માતા પિતા અમેરિકા સ્થાયી થઈ ગયા હતા. સાસરિયાના લાંબા સહિયારા કુટુંબમાં શિખા સૌથી નાની વહુ હતી. જો કે સાસરિયામાં પણ બીજી પેઢીમાં તો બધા જ આફ્રિકામાં ઠરીઠામ થઈ ચૂક્યા હતા. ભારતમાં તો બસ મોટા કાકા અને ફૂલાણના માતા પિતા જ રહેતા. દુબઈ એરપોર્ટ પર ઊંઘમાંથી જાગી ગયેલ હર્ષને ભૂખ લાગી હતી. શિખાને બોર્ડિંગ ગેટની સામે જ ફ્રૂટ સ્ટોલમાંથી હર્ષને મિલ્ક શેક ખરીદવાનું કહ્યું. એરપોર્ટના સ્ટોલના ભાવ વધારે હોય છે. નાનકડા હર્ષને આ ખ્યાલ ન હતો. મિલ્ક શેક પીતા પીતા કહે, અરે મમ્મી, એક ગ્લાસ 150 રૂપિયાનો છે. પછી પૂછવા લાગ્યો, મમ્મી, ઇન્ડિયા દૂધ બહુ મોંઘું મળે છે. નાના બાળકોને મન નેરોબી સિવાય બધું જ ઇન્ડિયા. દાદા તો નિમેશ કાકાના લગ્નમાં રોજ સવાર અને સાંજ કેટલું બધું દૂધ લાવતા હતા. એને ભોળપણમાં બોલાયેલા હર્ષના શબ્દો. વાત તો સાચી છે. બાપુજી તો એટલું બધું દૂધ સાંભળતા રહેલા છે. મોટા કાકાના ગુજરી ગયા પછી ખેતર વ્યવહાર બધી જ જવાબદારી વિનોદભાઈ શિખાના સસરા ઉપર હતી. વિનોદભાઈના બંને નાના ભાઈ એટલે કે ફૂલાણના બંને નાના કાકા પણ નેરોબીમાં છેલ્લા 30 વર્ષથી પોતાના ધોમધોકાર ધંધામાં વ્યસ્ત હતા. ચરોતર હોય કે પંજાબ હોય, મુંબઈ હોય કે સૌરાષ્ટ્ર હોય, વિદેશમાં રહેનાર ભારતીય જ્યારે ભારત આવે એટલે પોતાનો રાજા સમજે. ગામના ઘરમાં રહેતા હોય એમની સાથે ઓર્ડરની ભાષામાં વાત કરવી. થોડા દિવસ માટે આવ્યા એટલે પ્રત્યેક સાધનોની જરૂરિયાત, મિનરલ વોટરની માંગણી, એર કન્ડિશનર વગર નહીં ફાવે, ઇસ્ત્રી વગરના કપડાં નહીં ફાવે. આ બધા વિદેશી રંગના નખરા ચાલતા હોય. વિનોદભાઈ પાસે પણ બધા હુકમ ચલાવતા. 5 ભાઈના કુટુંબમાં વિનોદભાઈ વડીલ હતા. બધાને ભારત આવે ત્યારે પ્રેમથી આવકાર આપે. વિનોદભાઈને તો એક જ દીકરો ફૂલાણ પણ એમના 4 ભાઈના બીજા 6 દીકરા અને 4 બહેનો બધાને પોતાના સગા દીકરા દીકરી જેવો પ્રેમ આપતા. છેલ્લા 10 વર્ષમાં કેટલાય લગ્ન પ્રસંગો ગોઠવાયા. બધા મહેમાનોની જેમ જ પ્રસંગમાં હાજર રહેતા. લગ્ન પ્રસંગમાં આવતી કેટલીય ઝીણી ઝીણી માથાકૂટ, જરૂરી વસ્તુ લાવવી વગેરે વિનોદભાઈ સાચવી લેતા. ક્યારેક પૈસાની ભીડ હોય તો પણ આફ્રિકાથી આવેલા કોઈની પાસે હાથ લાંબો કરે નહીં. વર્ષ 6 મહિને આફ્રિકાથી કુટુંબના કોઈને કોઈ સભ્ય ભારત પધરામણી કરતા હોય જ. અને એમાંય જો લગ્ન પ્રસંગ આવ્યો હોય તો વાત ના પૂછો. ઘરમાં 30 થી 40 જણ હાજર હોય એટલા બધાની જમવાની વ્યવસ્થા કેવી રીતે થાય છે એનો વિચાર ક્યારેય કોઈને આવેલો નહીં. હા, પણ સલાહ સૂચનો બધા કરવા લાગતા. કાકા ખેતરનો હિસાબ રાખતા. જાઓ તમે ઘરમાં થોડી વધારે વ્યવસ્થા કરાવો તમને અને નર્મદા કાકીને.
વળી જોઈએ કેટલું ખેતરની આવકમાંથી બધું સંભાળીને વાપરો. બધા આફ્રિકાથી આવતા એ બસ આવા સલાહ સૂચનો કરીને એક પાઈ પણ ખર્ચ્યા વગર મહેમાનગતિ આરોગીને જતા રહેતા. વિનોદભાઈ અને નર્મદાબહેન હસતા મોઢે નાના મોટા બધાના નખરા જીરવી લેતા. ખેતરમાં તો સિઝન ખરાબ પણ જાય, હંમેશા થોડો નફો પણ થાય. આ વર્ષ 6 મહિને આવતા આફ્રિકા રિટર્ન કુટુંબી જરૂર નફામાં રહેતા. દર 1.5-2 વર્ષમાં આવતા લગ્ન પ્રસંગના જમણવાર, મહિનાના 1.5 મહિના સુધી 30-40 કુટુંબીની સઘળી વ્યવસ્થા. આ બધું એમ જ થોડું શક્ય હતું. એક જ મહિનામાં 6 થી 8 મહિનો જેટલો ખર્ચ થઈ જતો. આટલા મોટા વેપાર કરતા નાના કાકા અને ભાઈઓને આ ખ્યાલ ના હોય, પણ અહીંયા તો મીઠી બોલી સાથે તમારું મારું આગવું, આપના બંનેનું સહિયારું. વાળી રાજનીતિ ચાલતી. કુલાણને પિતાની પરિસ્થિતિ ખબર હતી અને પિતાની સાદગી અને સરળતાથી પણ વાકેફ હતો. જ્યારે પણ શિખા અને ફૂલાણ ભારત આવે, ખર્ચમાં પિતાની સાથે જ હોય. એ સિવાય પણ ફૂલાણ નાની મોટી ઘરની વ્યવસ્થા માટે પૈસા વગર માંગે મોકલી દેતી. અને બીજા કાકા બાપાના દીકરા વિનોદ કાકા પાસેની જરૂર હોય તો જણાવજો, શક્ય હશે તો મદદ કરીશું જેવા દંભી વાક્યો બોલતા. દરેક પ્રસંગમાં હાજર રહેનાર શિખા પ્રત્યેકના સ્વભાવથી વાકેફ હતી. શિખાનો સ્વભાવ પણ લાલચુ ન હતો. પરિવાર ભાવના સંસ્કાર શિખામાં હતા, પણ બાપુજી સાથે થતો અન્યાય એને તકલીફ આપી દેતો. નાના મોટા બધા બાપુજીને સલાહ આપી દે, એમનું માન ના જાળવે એ તકલીફ આપી દેતું. છતાં બધાનું માન સાચવવાનું વિનોદભાઈનું વેણ શિખા હંમેશા પાળતી. બધી જવાબદારી માંથી વિનોદભાઈ અને નર્મદાબહેનને આરામ મળે માટે કુલાણ અને શિખાની ઈચ્છા હતી કે હવે મા બાપુજી નેરોબી આવીને રહે. 6 મહિના પછી નાના કાકાની દીકરીના વાણિયાના લગ્નમાં આવું ત્યારે મા બાપુજીને લઈ જવાની છું. એ નિર્ધાર સાથે શિખા અને હર્ષ એ દુબઈથી નેરોબીની ફ્લાઇટની ઉડાન ભરી. ફ્લાઇટમાં સર્વે થયેલ ફૂડ જમતા અચાનક જ હર્ષ રડવા જેવો થઈ ગયો. શિખાએ પૂછ્યું, કેમ જમવું નથી? થોડુંક ખાઈ લે, હજી તો 4 કલાકની સફર બાકી છે. હર્ષને બાપ દાદા યાદ આવી ગયા હતા. ના જાણે કેમ આજે હર્ષ આમ રડી પડ્યો. ફ્લાઇટમાં તો એ હંમેશા ખૂબ જ આનંદથી સફર કરતો. પરાણે થોડું જમ્યા પછી અને રડ્યા પછી બંનેને ઊંઘ આવી ગઈ. આગલા દિવસનો ઉજાગરો પણ હતો. નૈરોબી એરપોર્ટ પર બંધ કરેલો મોબાઈલનો લોકલ નંબર ચાલુ થયો. વોટ્સએપ ઓન થયું. ઘણા બધા મિસ કોલ્સ. એરપ્લેન મોડ ઓફ થતાં જ અને લોકલ નંબર ઓન થતાં જ ઘણા બધા મિસ કોલ જોયા. યુએસએથી મમ્મી પપ્પા બહેનના પણ કોલ હતા. બધાને ખ્યાલ હતો કે આ સમયમાં તો શિખા મુસાફરી કરી રહી હતી. તો પછી બધાનો કોલ મૂંઝવણ હતી અને સાથે ઇમિગ્રેશનના હોમમાં અટવાયેલી શિખાના પર્સમાંથી ઓટોનેટ ચાલુ થતાં ઘણા બધા મેસેજ ટોન સંભળાઈ રહ્યો હતો. પાસપોર્ટ ફોર્મ વગેરેમાં ઉલઝેલી શિખાને હજુ સામાનની પણ રાહ જોવાની હતી. એક બાજુ થાક અને પાસળીનો સતત બેઠા રહેવાના કારણે દુખાવો. હર્ષ પણ આળસ મરડીને કહી રહ્યો હતો કે મમ્મી ઘરે જઈને ઊંઘી જવું છે. સામાન લઈને કસ્ટમ સ્ક્રીનની લાઇનમાંથી દૂરથી ફૂલાણ પર નજર પડી. હર્ષ પપ્પાની બૂમો પાડવા લાગ્યો, પણ ફૂલાણના મોઢા પર ખુશીથી વધારે ક્યાંય ભાવ હતા. અને નિમેશભાઈ અને કાજલ પણ સાથે રિસીવર કરવા આવ્યા હતા. સ્ક્રીનમાંથી સામાન્ય ચોલીમાં પાછો ગોઠવાઈ રહ્યો હતો અને શિખા વ્હીલચેરમાંથી ઊભી જ થઈ રહી હતી. ત્યાં મોબાઈલની રિંગ વાગી. શિખા ફોન ઉપાડવા જ જતી હતી. ત્યાં સ્ક્રીન ટોપ પર શિખાની મિત્ર રીમાનો રિયલી સોરી શિખા ભગવાન, એમના આટલો મેસેજ નજરે ચડ્યો. કંઈક અજુગતું બન્યું છે એવા ત્રાસકા સાથે કોલ પહેલો. શિખાએ ત્યાં જ ઊભા રહીને મેસેજ ખોલ્યો અને પૂરા મેસેજ જોઈને પોતાની શારીરિક સ્થિરતા ગુમાવતી બારણા સાથે અથડાઈ ગઈ. સામેથી કાજલ અને ફૂલાણ દોડીને આવ્યા અને ત્યાં સુધી સિક્યોરિટી દેલીએ શિખાને આશ્ચર્યથી પકડી રાખી. રીમાનો મેસેજ રિયલી સોરી શિખા ભગવાન એમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. વિનોદ અંકલ વિલ મિસ યુ. શિખા જોરદાર આંસુ સાથે રડવા લાગી.
ફૂલાણને ભેટી શિખા બસ રડે જ જતી હતી. હર્ષ આ બધું જોઈ ગભરાઈ ગયો. એ કંઈ સમજી એ પહેલાં જ ફૂલાણે હર્ષને ઉપર ઉંચકી લીધો. હર્ષને સમજાવતા વાર લાગી કે દાદા ભગવાનના ઘરે જતા રહ્યા છે. કાજલે શિખર અને એક બેન્ચ પર બેસાડી મુશ્કેલીથી શિખાને પાણી પીવડાવ્યું. ફૂલાણ હજી હર્ષને હૈયા સરસો ચાપીને ઊભો હતો. નિમેષે બંનેને સંભાળીને કાર તરફ લઈ જવા મથી રહ્યો હતો. પોતાના સ્વજનને ઘર અને દેશ છોડતા મળીને નીકળે અને વિદેશ પહોંચીને ખબર પડે કે જેમને હસતા રડતા મળીને નીકળ્યા એ હવે સદાય માટે ઊંઘી ગયા છે. દુબઈ એરપોર્ટ પર બાપુજીને યાદ કરવું, પ્લેનમાં હર્ષનું અચાનક રડી પડવું, અમદાવાદ એરપોર્ટ પરની શિખાની અસ્વસ્થતા, શું આ બધું બાપુજીના મૃત્યુના કારણે હતું? શું બાપુજી જતા જતા હર્ષને બૂમ પાડીને ગયા, "ઓ ભગવાન, આ તે કેવી બલિહારી!" નેરોબી ઘરે પહોંચતા જ બીજા કુટુંબીને જોઈને શિખા કાકી, જોરદાર કાકી, જેઠાણી કુદુમ ભાભી, કાકાની દીકરી સીમા બધાને ભેટીને રડવા લાગી. થોડીવાર પછી શિખા શાંત થઈ અને કુનાલે કહ્યું, "બાપુજીના અગ્નિસંસ્કાર માટે હું સાંજે ઇન્ડિયા જાઉં છું અને કાકા કાકી, જયેશભાઈ, ભાભી બધા સાથે આવે છે." શિખા ઇન્ડિયા જવા માટે કુણાલને પોતાના બુકિંગ કરાવવા માટે કહેવા લાગી, પણ શિખાની હાલત જોઈને બધા વડીલોએ શિખાને સાથે લઈ જવાની ના પાડી. ઇન્ડિયાથી ફેમિલી ડોક્ટરે જણાવ્યું કે શિખા માટે આટલું જલ્દી ફરીથી મુસાફરી કરવું યોગ્ય નથી. એની પાંસળીનું ફ્રેક્ચર વધુ કષ્ટ ઉપાડે એ શિખા માટે બરોબર નથી. ત્યારે કુણાલને શિખાની પણ ચિંતા થવા લાગી. નાનો હર્ષ તો સાવ ગભરાઈ જ ગયો હતો. શિખા અને કુણાલ સાથે બસ મૂંગો બનીને બેસી ગયો હતો. રાત્રે શિખા અને હર્ષના એરપોર્ટ જવા નીકળ્યા પછી ફળિયાના કુટુંબી લોકો સાથે બાપુજી 1 કલાક બેઠા હતા. એસિડિટીની બૂમ પાડી રહ્યા હતા. રાત્રે 1 વાગે અડધું કેળું પણ ખાધું અને લગભગ 2 વાગે એમને ઊંઘ આવી હશે એવું નર્મદાબેને કહ્યું. શિખાને મૂકી આવીને ફળિયામાં રહેતા કુટુંબી જીગરે 3:30 વાગે નર્મદા બા ભાભીને મૂકીને અમે આવી ગયા એવી બૂમ પાડી. ત્યારે વિનોદભાઈનો ઊંઘમાં ખાધેલ ખોખારો પણ જીગરભાઈએ સાંભળ્યો હતો એવું કાજલ શિખાને જણાવી રહી હતી. શિખાની ફ્લાઇટ અમદાવાદથી 4 વાગે ઉપડી અને એ સમય બાદ સવારે 4:45ની આસપાસ બાપુજી પ્રાણ પંખીડું ઉડી ચૂક્યું હતું. ઊંઘમાં જ બાપુજી લાંબી નિંદ્રામાં જતા રહ્યા હતા. સાંજે કુણાલ અને બીજા કુટુંબી ઇન્ડિયા જવા નીકળ્યા. શિખા માંડ થોડી ચૂપ પણ અંદરથી ખૂબ જ એકલતા અનુભવી રહી હતી. ડાયરેક્ટ ફ્લાઇટ હોવાને કારણે કુણાલ પહેલી પોરટીએ ભારત પહોંચી ચૂક્યો હતો. અગ્નિસંસ્કાર અને બીજી બધી મૃત્યુ પછીની વિધિ એક પછી એક થઈ રહી હતી. શોકગ્રસ્ત વાતાવરણમાં સ્મશાનથી ફૂલ આવ્યા ત્યાર પછી મુશ્કેલીથી નર્મદા બહેન એ શિખા અને હર્ષ સાથે વાત કરી. કુણાલ અને શિખાનો મોટો દીકરો આકાશ, જે કેનેડા ભણતો હતો, એ દાદાના સમાચાર મળતા જ શિખા નેરોબી પણ નહોતી પહોંચી એ પહેલાં ભારત રવાના થઈ ગયો હતો. કુણાલની સાથે સાથે જ અગ્નિસંસ્કારમાં હાજર હતો. આકાશ વિનોદભાઈનો સૌથી લાડકો પુત્ર હતો તો હજી નાનો હતો, પણ આકાશે તો દાદા સાથે ઘણો સમય વિતાવ્યો હતો. 9મા ધોરણથી નેરોબીથી ભારત ભણવા માટે જીદ કરીને જતો રહેલો અને 12મા ધોરણ પછી કેનેડા ભણવા ગયેલો. વિનોદભાઈના સરળ, સેવાભાવી, ધીરજ ભરેલા સ્વભાવની આકાશ ઉપર ઘણી સારી અસર હતી. નર્મદાબા ઝાઝી કંઈ નવી વાનગી ના બનાવી શકે તો પણ ક્યારેક કોઈ વધારાની માંગણી ના કરતો. આકાશ બા દાદાની સાદગીભર્યા ખોરાક, સાદગીપૂર્ણ જીવનને કારણે જ કેનેડા મુશ્કેલ પરિસ્થિતિમાં જેમ કે પૈસાની અછત, થાક હોવા છતાં પોતાની રસોઈ કરવી, કપડાં ધોવા જેવા કામ શાંતિથી કરી શકતો હતો. ભણવામાં હોશિયાર આકાશ કેનેડા ફાર્મસીમાં ભણી રહ્યો હતો. વડીલો વાસ પુત્રથી વધારે પુત્ર માટે જરૂરી છે. બા દાદાનો પ્રેમ ભૂપ નવી પેટની જમીન સાથે જોડી રાખીને આકાશને આંબતા શીખવે છે. દાદાનો પૌત્ર પરનો પ્રેમ નિસ્વાર્થ કહેવાય. મોટો થઈ મારો પુત્ર મને
સંભાળશે એવો સ્વાર્થ કદાચ પિતાને થઈ શકે, પણ પૌત્ર મોટો થઈ મને સંભાળશે એવો સ્વાર્થ દાદાને હોતો નથી. કેનેડાથી આવેલો આકાશ નર્મદાબા સાથે જ બેઠો રહ્યો. કુલાણ અને આકાશ સવર્ણી વિધિમાં પણ સાથે બેઠા. મૂંઝવણ કરાવી ખૂબ જ ભાવપૂર્ણ આંસુ સાથે આકાશે દાદાના અસ્થિ પધરાવ્યા. મોટા દાદા ગુજરી ગયા એ સમયમાં આકાશ ઇન્ડિયા ભણતો હતો. વિનોદ દાદા ગામની શાળાના બાળકોને મોટા ભાઈ મરણની 12મા દિવસની વિધિમાં જમાડવા માંગતા હતા. પોતાના દાદાની એ ભાવભરી ઈચ્છા આકાશ જાણતો હતો. નાના દાદાએ વિનોદ દાદાના નિર્ણયનો વિરોધ કર્યો હતો એ પણ આકાશ જાણતો હતો. નાના દાદા વિનોદ દાદાને ખેતરના હિસાબ ખર્ચા વગેરે વિશે ઘણું સંભળાવી ગયા હતા, જેના કારણે વિનોદભાઈએ મોટાભાઈના 12માની વિધિમાં ગરીબ બાળકો જે ગામની શાળામાં ભણતા હતા એમને જમાડવાની ઈચ્છા વિશે પછી આગળ એક શબ્દ ઉચ્ચાર્યો ન હતો. નાના દાદા માટે આ દંભ ખોટો ખર્ચનો વિષય હતો અને વિનોદ દાદા માટે એ લાગણી અને નિસ્વાર્થ અર્પણનો વિષય હતો. અસ્થિ પધરાવીને જે આકાશે પપ્પા કુલાણ સાથે ધીમેથી આ ભાવભીની વાતનું પ્લાનિંગ જણાવ્યું. આકાશે જ નર્મદાબા જ્યાં બેઠા હતા ત્યાં જઈને નિર્ણય જણાવ્યો અને મમ્મી શિખાને પણ કહ્યું કે મમ્મી, દાદીની ઈચ્છા પૂરી કરું તો જ 12માની વિધિ યોગ્ય થશે. કુલાણ શિખાને આકાશની સમજણ પર ગર્વ થયો. ખરેખર તો આકાશના આ નમ્ર ધીરજભર્યા સ્વભાવ પાછળ પણ બા દાદાના સંસ્કાર જ હતા ને નાના કાકાનો આ વાત માટે વિરોધ હતો અને કુલાણની સાથે આ વાતની દલીલ પણ થઈ ગઈ હતી. આકાશ ત્યાં એ દલીલ સમયે હાજર ન હતો. ઘરમાં જરૂરી વસ્તુ અને બીજી સરકારી કામ પૂરા કરીને આકાશ ઘરે આવ્યો ત્યારે ભરિયાના કુટુંબી કાકા થકી જાણ થઈ. વડીલો વચ્ચે જઈને બોલવું આકાશને યોગ્ય ન લાગ્યું, પણ બધી તૈયારી ચૂપચાપ કરવા માંડી. શિખા રોજ માં નર્મદા અને આકાશ સાથે વાત કરી લેતી. યુએસએથી આજે પપ્પા સાથે વાત કરતા જૂની મહત્વની વાતથી શિખા ફરી એકવાર વિનોદભાઈને યાદ કરી રડી પડી. 10 વર્ષ પહેલાં શિખાની બહેનના લગ્ન પ્રસંગમાં શિખાના પિતાની આર્થિક પરિસ્થિતિ લથડી ચૂકી હતી. શિખાના કાકાથી થયેલ ધંધાની ભૂલ કહો કે દગો કહો, પણ એ કારણથી ઘરનું આર્થિક તંત્ર હલી ચૂક્યું હતું. આવી નાજુક પરિસ્થિતિમાં શિખા કુલાણનો સમય પણ કઠણ હતો. બહેનના લગ્નમાં ટિકિટનો ખર્ચ મુશ્કેલીથી ગોઠવીને ફુલાણે શિખાને ભારત મોકલી હતી. બહેનના લગ્ન માટે પહોંચી એ જ દિવસે બાપુજીએ શિખાને એના બધા જ દાગીના બહેનને આપી દેવાનું સૂચવ્યું હતું, જેથી પોતાના વેવાઈને લગ્નના બીજા ખર્ચમાં તકલીફ ના પડે. શિખાના પપ્પાએ મોટી દીકરીના દાગીના લઈ નાની દીકરીને પહેરાવવા મને શોભતા નથી કહીને શિખાને તો અટકાવી દીધી હતી, પણ બાપુજી વિનોદભાઈએ શિખાને ઠપકો આપેલો કે તું કાચી પડી, તને દાગીના વહાલા હશે એટલે જ તું મારું કહ્યું ના કરી શકી. આજે ફોન કોલમાં પપ્પાએ પોતાના વેવાઈ વિનોદભાઈને યાદ કરતા આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો અને ભાવથી બોલ્યા કે હું નસીબદાર છું કે મને આવા વેવાઈ મળ્યા. કહેવાતા સગા વહાલામાં બહુ ઓછા સગા હોય છે જે વહાલા હોય છે. મારા જીવનમાં વિનોદભાઈ મારા વહાલા સગા હતા અને રહે છે, અને મારા જીવનમાં એમની હાજરીનો અભાવ મને ખટકતો રહેશે. પપ્પાના ફોન કોલના આ શબ્દો સાંભળીને શિખા બાપુજીનો ફોટો સામે નતમસ્તક થઈ ગઈ અને મક્કમ મન સાથે એક મહત્વનો નિર્ણય સાથે હર્ષને જમાડવા રસોડામાં ગઈ. 12માની વિધિ સારી રીતે પૂરી કરી શાળામાં બધા બાળકોને પ્રેમપૂર્વક જમાડીને બધા સાંજે બેઠા હતા. કુલાણ અને આકાશે બપોર પછી ગામની દુકાનો અને બાજુના શહેરની દુકાનો જ્યાંથી હંમેશા ખરીદી થતી, ગામમાં અને બાજુના ગામડાઓમાં જ્યાં પણ ખેતી સાથે જોડાયેલ લેવડ દેવડ થતી, એ બધાને મળીને પૂછી લીધું કે કોઈનો પણ હિસાબ ચૂકતો કરવાનો હોય તો જણાવે, જેથી કુલાણ પૈસાની સગવડ કરે. સાંજે ઘરમાં નાના કાકા સાથે બધા બેઠા હતા ત્યાં કુણાલ આવ્યો અને જાણ કરી કે ઘરમાં બધા બાપુજીને ટોકિયા કરતા કે એમના હાથે પૈસા પાણીની જેમ જાય છે,
પણ બાપુજીની કોઈ સુધારી નથી. ખેતીની જે પણ બચત છે તે બેંકમાં ફિક્સ કરેલી છે. એટલામાં આકાશ બહારથી આવ્યો અને કુલાણને કહેવા લાગ્યો કે પપ્પા, એક ભરવાડ બહાર આવ્યો હતો. દાદાનો શોખ કરતો, દાદાને યાદ કરીને રડીને ગયો. કહેતો હતો, મારી દીકરીના લગ્નમાં વિનોદ કાકાએ મને ઊભા 30,000 રૂપિયા આપી દીધા હતા. મારો પ્રસંગ સાચવી લીધો હતો. નર્મદાને પણ આ વાતની ખબર ન હતી. પછી આકાશના નાના દાદા સામે જોઈને બોલ્યા, આવા હતા મારા દાદા. તમારા ભાઈ એમને કોઈને પણ મદદ કરીને ઢંઢેરો પીટ્યા નથી. શાળા જમાડવાના વિરોધમાં 2 દિવસથી કડવા શબ્દો બોલવાવાળા નાના દાદા આ સાંભળી સાવ ચૂપ થઈ ગયા. બીજા 5 દિવસ પછી કુલાણને તો નેરોબી પાછું પહોંચવું જરૂરી હતું. પણ આકાશ બીજા 15 દિવસ બા સાથે રોકાઈને પાછો કેનેડા ફર્યો. બીજા 5 મહિના પછી ઘરમાં નાના કાકાની દીકરીના ભાણિયાના લગ્ન અને મોટા કાકાની દીકરીની ભાણીના લગ્ન માટે આફ્રિકાથી કુટુંબના લગભગ બધા જ સભ્યો આવેલા હતા. આ 30-40 જણ જે હંમેશા વિનોદભાઈની વ્યવસ્થામાં મજા માણતા, એ બધાને આ વખતે ઘણી બધી તકલીફ થઈ. નાના સરકારી કામ, ગામના લોકોની મદદ, બધું જ વિનોદભાઈની હાજરીમાં આસાનીથી થતું. એ આ વખતે વસમું પડી ગયું. બધાની એક ગેરસમજ હતી, ખાસ કરીને નાના કાકાની, કે ગામ આખું એમના પૈસાના પાવરને કારણે આખા ઘરને મહત્વ આપે છે. પણ ખરેખર તો વિનોદ કાકા, વિનોદ દાદા, વિનોદભાઈ, વિનોદ મામા, વિનોદ ભૂવાનો પડિયો બોલ ઉપાડવા માટે ના જતા. ઘરના મોભનો અભાવ બધાને સમજાઈ ગયો. એટલું જ નહીં, આટલા વર્ષોમાં દરેક પ્રસંગે નાના કાકીથી લઈને બધી જેઠાણી, ફોઈબા બધા નર્મદા કાકી જોઈ લેશે. રસોઈ તો નર્મદા ભાભી જોઈ લેશે. કહેવાની આદતવાળા આફ્રિકા રિટર્ન સભ્યોને મોટા કાકીની દીકરીના ઘરનો પ્રસંગ પૂરો થયા પછી શિખાએ જણાવ્યું કે મમ્મી અમારી સાથે જ નેરોબી આવે છે. હવે ત્યાં જ રહેશે. એટલે અમારે આવતીકાલે મમ્મીને નેરોબી જતા પહેલા સોમનાથ, દ્વારકા અને વીરપુર જલારામ દર્શન કરાવવા લઈ જવા છે. નાના કાકી, અમે મિત્તલબહેનના ઘરના પ્રસંગ પહેલા આવી જઈશું. ભાભી નાના કાકી ઘરમાં બધું સાચવી લેશે. તમે રસોઈ જોઈનું સંભાળી લેશો ને. ચાલો મમ્મી, તમારો સામાન પેક કરી લો. શિખાના તીર જેવા વાક્ય સાંભળીને ઘરની બધી સ્ત્રીની પણ બોલતી બંધ થઈ ગઈ. સોમનાથ, દ્વારકા, વીરપુરથી પાછા આવ્યા ત્યાં સુધીમાં 1 અઠવાડિયામાં જ કેટલાક પૈસા વપરાય છે. 1-1.5 મહિના સુધી 30-40 જણ વાળું ઘર કેમનું ચાલે છે એ તો સમજાઈ જ ગયું. અને ઘરની સૌથી મોટી સ્ત્રી, જેનો સૌથી વધારે વટ હોવો જોઈએ, પણ છતાં આદરથી, જે હંમેશા ના પડછાયાની જેમ વર્ષોથી ઘર અને સભ્યોને સંભાળતા રહ્યા, એ નર્મદાબાની હાજરીનો અભાવ પણ બધાને સમજાઈ ગયો. સોમનાથની લગ્ન પ્રસંગમાં સમયસર પહોંચીને ફરિયામાં પ્રસાદ વહેંચતી શિખાને પડોશના ગંગાબાઈને પૂછ્યું, અરે શિખા, શું નર્મદા તારી સાથે રહેવા લઈ જાય છે? શિખાએ કહ્યું, ના ગંગાબા, મમ્મી અમને એમની સાથે રહેવા લઈ જાય છે. પ્રસાદ આપીને જય શ્રી કૃષ્ણ કહીને શિખા ઘરમાં આવે છે. બાપુજીના ફોટા સામે કુંડામાંથી લઈને આવેલા ફૂલ મૂકી શિખા હસતા ચહેરા સાથે ઘરનો દરવાજો બંધ કરે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં. આપ કયા ગામ, શહેરથી અમારી કહાની નિહાળી રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હજુ પણ જે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે મિત્રો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે. જે મિત્રો કહાનીના અંત સુધી જોડાયેલા છે અને આગળના વિડીયોમાં કોમેન્ટ આપી છે, એમનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.